તો કાકા તમે સાચી વાત કહેતા હતા. મારા કાકો મને સમજુ સારું લાગતા નહીં. તું તારી મોટું નતું હીરો બહારથી હારો લાગે છે અંદર તો હાવ રૂપિયાલો છે. હું તને એક આઈડિયા કહું પણ હીરો તું કરી કે હીરો જે કેમ હીરો તાર ઊંધું કરી દેવાનું. ઓય અમાય ઉમય શું છે કે જુતું મોણિયો તો હું કાઢો તો હું શું દસ તમ આ શું કહે છે તું? હું તો તાર પોણી વાળવાલું આ તું પોણી વાળશે રમત કરી છે. ચારા વાળે તાર પાવડો હતો ચોંગ કરી હું બોડાય ઓ પાવડર નું ભૂલા દેવાય કરો તો શું કરતું નહીં કર. ચારા વાળો મેની પછી ફાટ્યું શું કરું? કોમ થઈ ગયા હા કરવો છે ફીરથી ફીરથી તો તાઈ ગયો છે અમે મને તો ગમતું હતું ગંધાતું તારનું અજનોડી દોડું બોલતું એટલી મને તો રીચડતી હતી ને તો પણ છોકરું તો બીજું ને તો ભમાઈ નાખો મને તો એટલી રીચડતી નહીં ના પડતો અને પાછા વળી યાર તો હું ભાઈ એને જ બોલતા હતા પા હારું તું નાહી ગયું હવે પાછું આવે ને સુરતથી તો એવી મારી આશા હે એ ભગવાન પાછો સુરત મેળ દો હું એકલો હતો નહીં સારું તું કરવું જ નહીં બતાવું આ ઘરે કોણ છે કૂતરો ફેઈ જો તો મોય હેલા કરવા આ ઘર વાગતું હોય તો નહીં હોય બધું કોને પાડશે આવું બધું કઈ હાલત કરશે આમાં ખબર હતી આ જે કમાવું ઘરે છે એટલે મનાડે તે દિવસે શું કર્યું છે મનાડા કરવું ઘર મિલી મિલી લાવી દે ને એટલું તો કંટ્રોલ હશે તું જે આવજું પાડશે યાર આ બોલો બેલા શું રાખી દીધું છે આ કરવાની રીહ બાર પણ ગાય કમર શું કાવ ઘરે રાખે છે એક તું જેટલું ભજવાડ કર્યું છે 1 મિનિટ આ બુગરો તો વકન વળગાડે તો વાકડે તો આ મનાડું તો ના પાડી કે આ મને તો લાગે છે કે કરવા જ બધું કરીશે તો મોટો કરવા પાડે છે ઓ કરવા તું જબર અમન ભમન કરીશે જે શું કરીશે આ નીના પેન નાહી દીધા છે બોલો જેટલો ભજવાડ કરશે બધી રી માર પર ગાતો તો ઘરમાં કરી દીધી છે જે મોટો ભઈજો હોય તો એને તો પૈસા આલાય નહીં પા શું કરવાનું જેટલો ભજવાડ કરશે આ જો નાહી ગયું છે આ ભજવાડ તરીકે નાહી જશે અમને ઘર ખુલ્લું તું પાછું હવે સેકન્ડ હું ઓટો માર કદી કાઢ્યું હોય તો કદાચ એમાં કાં જવું એટલો ભજવાડ કરશે હવે તો રાખવું જ છે ઓહ કાર્યો મને તો એવું લાગતું હતું કે મોટો થઈને મને બાજીનો રોટલો ખરાવશે પણ હવે શું રોટલો ખરાવે અડસેલા ખરાશે હવે તો મને એવું લાગે છે એટલી મને તો કાર્ય પર રીચડે છે છોકરો પડશે ને કાઢતો મને તો બહુ રીચડશે હવે તો એના પર તો બધું બધો પીડી સાઈડ
તોતા કાકા કઈ ગયા લે આર્યા તોતા કાકા જો સી આ રાકે વાવ આ કરવા આમ બેસ હું હતું હું પેલું ક્યાં કહેવાય ક્યુ ભૂલી ગયો આ તમનું હાવ ગોડું છે ને આ તો હાવ બુઠ્ઠો છે અચ્છા એને મને જબ્બર માર તો તમે તું બોલવા કીધું તું તો તું એ તને શું કીધું તું હું તો એ રીરામન કે પાણી તો મુઈએ જો પેલા રીરામન કી તો કન જતો મુકું મોહણ્યો એને મને પાણી થતા પણ તારે હમે ના દેવાય તો હું તો સંકર બોલું તો મને ઓય બે ચાર થાપો દીધી ચટીએ ચાલીને ત્રણ ચાર ગાય ગાલું તો તારે ફાળી ફેદન મેદન કરી દેવું છું કે દાબી પણ હીરા ગોઠે વાત નતા કેમ હું પતું ફટલે નો આમ ચાલીને ભોગવા નાખતા ઓલે પેલું જાડ્યું છે ને એટલે જાડ્યું શું કરવાનું બીજું તો આઈડિયા તાર દાબી દેવાનું હતું પણ ના દેવાય એટલે મારા બાપ છે એટલે બાપ તો સી પણ જોઈ બેહાર હાપ અને બેહાર બાપ ઈયન બેન જબ્બર દેવા પણ મારા બાપ છે તો બાપ હોય તો શું થઈ ગયું ઈચી ચાહી તો બાપુ તો વાખું થાય નહીં પણ એ બધું જ પણ હીરા મારા બાપ છે ના કા દેવા તો બાપ તો સી તો હું એ કહું છું લે પણ તું તને દેતા નહીં તું તને હજુ પણ હોય ઝાડીઓ ખોરવાના નહીં મિલતા તું તને વધારે કાળો નહીં કરાવતા તો તાણી ઈન બાપ કહેવાય અને આય મકદમ તમે દોડું બોલવાનું નતું કીધું તો દોડું બોલવાનું તો કીધું તું પણ એમ વધારે બોલાવતું તું તો એક શબ્દ કેમ બંધ થઈ ગયો છે એક શબ્દ ની કેટલું દોડું બોલે તો સીધાથી સારો વાળવા જતો મૂકું તો પપ્પા સીધાથી કેટલા કલાક છે મૂકું 4 કલાકથી 8 કલાક મૂકું કાલથી 10 કલાક બધી વાતો સાચી એ પણ તું ઈન દીધું તો જબર મજા આવે પણ ના દેવાનું આમ તો મૂળ તો બાપ જ કેવું અરે બાપ તો કહેવાય ઈ તો હું એ કહું છું હું દઉં તો ગામમાં બધા વાત કરે બાપે પેલા છોકરા બાપને મામા પણ બાપ બેહર હોય તો મારે તાર જેવો કાળો છોકરો હોય ને તાર કરતે વધારે કાળો તો એમ ઉપાય ને કાળી બહુ લાવ બીજું શું તમ તો પહેણાવાની હું કોશિશ બહુ કરી એક વખત હગુ જોવા આયા તો તાર બાપીને ઊભું પતંગ લૂંટે હવે પેલા શું લાગે કે હા ઓન બાજુ પતંગ લૂંટા તે પેલા જતા રહ્યા ને હાવ કે મગજ જતું છે પેલા બાપને મહેમાન ને દોઢું બોલે હવે પેલા મહેમાન ને કેવી રીતે સળે આ કડવો જબ્બર લોહીનો પીનારો છે શીખબેર હોય નહીં હીરો આ ફેદન મેની ચૂક કરી તો કાન જોશે શીખબેર આટલું દોઢું એ તો કદી બોલતોય ના પહેલા અને હમણાંથી જેટલું દોઢું બોલે છે ને કાલે દોઢું બોલતું તું શીખબેર મને તો એવું લાગે છે કે કરવાન કોકને દોઢું બોલવાનું કીધું છે ને એટલે બોલે છે પણ કોને કીધું છે અને ચમડાથી બોલવા મળ્યું છે અને પેલા ખાલી એમને બોલતો ખરા પણ દોઢું ના બોલતો અને બાહો અને મને મન હાલતો નહીં હવે તો પણ આવું કોકને શીખડાયું છે પણ એ ખબર પડતી નહીં કોને શીખડાયું છે હવે એ જાણવું પડશે મને તો લાગે છે પેલો ઓબા હમ જોશે એટલે ઓટો મારી આવું કરો એક કામનો હાથમાં ગયો હમણાં ખાસું થાપડા હતો પણ હવે હાથમાં ગયો તો હવે તો એવો મારવો છે ને એક તો વળી ઘરમાં શું કર્યું છે અને શું રાહી જશે ફાટલી હમણાં ઘર ખુલ્લું તું પાહું એટલો કંટાળો છે કર્યો પડતો શું કશે નાહી ગયું છે ઓટો મારી આવ્યો ઓબા હમું કરવાનું તો માર્યો પણ જે કરવાનું શીખવાડવા વાળું હશે ને એને એટલો માર્યો ને તો એ કદી શીખડાવે એટલો માર્યો લાશ છોડ કરી નાખ્યો
ખાલી જડી જવા દેવા. અર્ધોના બા બિહાર વઈ અર્ધોના બા ઈથી બિહાર વઈ પણ તારો બા તો બિહાર નાય દાદા છે પેલા અંગ્રેજ વાળા છે ને એરા પેલા ભારત હુકમો આ બ્રિજના જ બધું કરતા સમજો વાત ને પણ બાર ને બિહાર ઈથી વધારે બિહાર છે ઈરા હપુ તો હારા જ નહીં. હો મુકુ આ કરવાન કોણ બનનારું કોણ છે? પણ આ તો મોટો મારો ભાઈ તોતરો છે અને લાલ માથાનો ચોર ઘંટા તો સુધી જો કોણ ભરે છે અને મુકુ કોણ છે અને મારે કે કરવું છે આટલું આ દોઢું બોલે છે. હવે ખબર પડી આ તો તોતરો હતો બધી વાતે આડું હોવે છે સુધી શું શીખડાવે છે અને પાછું શું કહે છે કે તારો બા અંગ્રેજ છે. આઈ એમ ફાઇર શું કહે છે એટલે કંદરતા વંડાકી સુધી શું કહે છે યા આ તું કંદા તું છી એલિફેન્ટ હીરો તને કશું કેમ તો તું માથામાં ધોકા મેલી અને માર જોડે આવતું રહેવાનું એ કશું ખબર બંબાનું હું તને કઈ નહીં દે. એવું ટેન્શન ના લે તો મને થોડો નહીં પરિણામે માથાનો તો તને હપુ તો નહીં પરિણામે મને ખબર છે હીરો તને વધારે કાળો કલર છે પણ પરિણામે નહીં મને બેકા તા અરે એનો મગજ એ હારું હવે વધારે ચડાયો હવે બે અરે ડબલ છીએ હવે મજા આવશે કરવું હોય આવશે. હવે મને ખબર પડી કે આ બધું કરવાનું કેનારું કોણ છે. હવે હું તારા આગળ શું કરું છું એ ખાલી જોતો રહી જાય. આપણે અમારે કરવાની શું હાલત કરી નાખી છે પણ હવે તોતરા તું હવે જો કે આ ચમન શું છે હવે શું ચીજ છે હવે તું હવે હાલ તો ઘેર જવું પછી આવ્યો.